નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ગીરથી ભાવનગર સુધી આવી પહોંચેલા સાવજોને નવું ઘર મળે એ માટે ભાવનગરના 409 ગામોમાં પાણીના પોઈન્ટ અને આફ્રિકા જેવા ઘાસના મેદાનોનું નિર્માણ કરવામાં આવશે। જામનગરમાં ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। હમાસે ફરી લખણ ઝલકાવ્યા, લૂંટફાટ ઉપર ઉતરી આવ્યા, બેંકોની તિજોરીમાંથી 580 કરોડ લૂંટ્યા। કાશ્મીરના સુપામાં સુરક્ષા દળના વાહનો પર આતંકી હુમલો, 5 એરફોર્સના જવાનો ઘાયલ। ભૂતપૂર્વ પીએમ દેવગૌડાના દીકરાની એસડી રેવન્નાની કર્ણાટક પોલીસની એસઆઈટીએ ધરપકડ કરી। અભિનેત્રી અને ભાજપના ઉમેદવાર કંગના રાણાવતની જીભ લપસી, બિહારના દિગ્ગજ નેતા તેજસ્વી યાદવને ભૂલથી તેજસ્વી સૂર્ય સમજીને શાબ્દિક પ્રહારો કર્યા। અખિલેશ યાદવના રોડ શોમાં સપા સમર્થકોએ લગાવ્યા અભદ્ર નારા, મહારાણા પ્રતાપની પ્રતિમા પર સળ્યા। સુરતમાં હિન્દુવાદી નેતાઓની હત્યાનું કાવતરું રચનાર કટ્ટર મુસ્લિમ મૌલવીની ધરપકડ। કેજરીવાલ બાદ હવે ઉદ્ધવ ઠાકરેની ધરપકડ થશે, ભાજપના દિગ્ગજ નેતાએ પુરાવા સાથે કર્યો મોટો દાવો। પ્રસારના અંતિમ તબક્કામાં શરૂ થઈ નફ્ફટ પર રાજનીતિ, ગેનીબેને બનાસ ડેરીના કર્મચારીઓને નફ્ફટ કહેતા શંકર ચૌધરીએ કર્યો પલટવાર। ગુજરાતીઓને કૃષિ વિભાગની મોટી ચેતવણી, શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોયા વગર વાપરશો નહીં। અમિત શાહનો પ્રહાર, કહ્યું કર્ણાટકમાં કોંગ્રેસે મુસ્લિમોને ઓબીસીમાં ભાગ આપ્યો, ભાજપે નક્સલવાદનો ખાત્મો કર્યો। ઉદ્ધવ ગ્રુપના ઘણા નેતાઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા, ત્રીજા તબક્કાના મતદાન પહેલા મોટો માસ્ટર સ્ટ્રોક। 7 બેઠકો પર સંકટના ટેન્શનથી ભાજપ હાઈકમાન્ડ ચિંતિત, ઠેર ઠેર ક્ષત્રિય સંમેલનના કારણે ડેમેજ કંટ્રોલનું સુરસુર્યું। કેન્દ્ર સરકારે ડુંગળીના ભાવને નિયંત્રિત રાખવા માટે ડુંગળીના નિકાસ પર 40% ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો। એપલે 110 અબજ ડોલરના સ્ટોક બાયોડેટાની કરી જાહેરતા, ઐતિહાસિક નિર્ણય બાદ શેર 8% વધ્યો। ગોંડલમાં આજે જયરાજસિંહ જૂથનું શક્તિ પ્રદર્શન, ભાજપ સામે ગુજરાત વ્યાપી વિરોધ વચ્ચે સંમેલન યોજાશે। યુદ્ધના કારણે યુરોપ, અમેરિકા અને આફ્રિકાના દેશોમાં કન્ટેનરો મોકલવાના ચાર્જમાં 500%નો વધારો। કેન્દ્ર સરકારના 45 દિવસની સમય મર્યાદામાં પેમેન્ટ કરવાના નિયમને કારણે ગુજરાતમાં 12,000 ઉદ્યોગોએ એમએસએમઈ નોંધણી રદ કરાવી। ઇન્દોરમાં એકતરફી ચૂંટણીમાં મતદાન વધવાના ડરથી કોંગ્રેસે બેઠક બોલાવી। પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન, 3 દિવસ માટે 46 ટ્રેનો રદ, 100 રૂટ બદલાયા। રાયબરેલી સીટને લઈને પીએમ મોદીનું રાહુલ ગાંધી પર કટાક્ષ, કહ્યું હું તો એક જ વાત કહું છું કે ડરો નહીં, ભાગો નહીં। હવે મહિલાઓ પતિ અને સાસરિયા સામે ખોટા કેસ નહીં નોંધાવી શકે, કેન્દ્ર સરકાર ઉત્પીડની કલમમાં કરશે આ ફેરફારો। ક્ષત્રિય સમાજને આંચકો, મતદાનના દિવસ સુધી કાળા વાવટા ફરકાવવાની માંગને હાઈકોર્ટે ફગાવી। ક્ષત્રિય સમાજ બાદ કોળી સમાજે ભાજપનો કર્યો વિરોધ, નાણામંત્રી કનુ દેસાઈનું માંગ્યું રાજીનામું। નીરજ હત્યા કેસમાં કેનેડાનો મોટો ખુલાસો, કેનેડાએ ફરી ભારત પર લગાવ્યો આરોપ। લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ઇન્કમટેક્સ સિસ્ટમમાં નહીં થાય કોઈ ફેરફાર, નાણામંત્રીએ અટકળો પર મૂક્યો પૂર્ણવિરામ। ભારત ઇન્ડોનેશિયા સંરક્ષણ ઉદ્યોગ અને દરિયાઈ સુરક્ષા સહયોગ વધારવા માટે સહમત। ગીર સોમનાથમાં આરટીઓ કચેરી ખાતે સારથી સોફ્ટવેરની કામગીરી તારીખ 6 થી 8 બંધ રહેશે। સુરત શહેરમાં મતદાન પૂરું થવાના 48 કલાક પહેલાથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાજકીય એસએમએસ મોકલવા પર પ્રતિબંધ। ગુજરાતમાં પીએમ મોદીની સુરક્ષામાં પોલીસની મોટી બેદરકારી।
કેજરીવાલની હત્યાના ષડયંત્ર પર અમિત શાહનો ધારદાર જવાબ, આમ આદમી પાર્ટીને મોટો ઝટકો. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુનો બફાટ, જાહેર મંચ પર કર્યું રાષ્ટ્રપતિનું અપમાન. ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે પ્રસાર કરશે અનુપમા ફેમ રૂપાલી ગુગલી. આ મુસ્લિમ દેશ ઇઝરાયલ વિરુદ્ધ એક પણ શબ્દ નહીં સાંભળે, વિરોધીઓની કરશે ધરપકડ. રશિયન સરકારનો મોટો નિર્ણય, મહિલાઓના ઇજબા અંગે 1997માં મુકાયેલો પ્રતિબંધ હટાવ્યો. એક પછી એક દેશ ભારતીય મસાલા પર મૂકી રહ્યું છે પ્રતિબંધ, વિદેશથી પરત ફરી રહી છે શિપમેન્ટ. ભારત અને માલદીવની સરકારો વચ્ચે ચાલી રહેલા મટગાટ વચ્ચે માલદીવમાં ભારતીય નાગરિકો અને સ્થાનિક લોકો વચ્ચે અથડામણ. અશોક ડાંગરનું ફરી ભાજપમાં વેલકમ, કેસરીઓ ધારણ કર્યા બાદ પાર્ટી માટે કરી આ ખાસ વાત. ઝારખંડ હાઈકોર્ટથી હેમંત સોરેનને આંચકો, ઈડીની કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી. કોંગ્રેસના કેટલાક ઉમેદવાર ચૂંટણી ફંડ ઘર ભેગું કરવાની ફિરાકમાં. તાલાલા પંથકમાં લોકસભા ચૂંટણી સંદર્ભે 769 ઈસમો સામે પોલીસ દ્વારા અટકાયતી પગલાં. લોકસભા ચૂંટણી વચ્ચે અમિત શાહની મોટી જાહેરાત, કહ્યું ક્યારે મળશે CAA હેઠળ નાગરિકતા. આખરે રાહુલ ગાંધીએ કોંગ્રેસના મનોમંથન બાદ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી. બંગાળના ગવર્નર પર મહિલાએ છેડતીનો લગાવ્યો આરોપ, રાજ્યપાલે પણ આપ્યું નિવેદન. યુક્રેનમાં તબીબી શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓ NMCની માર્ગદર્શિકાને લીધે મુશ્કેલીમાં મુકાયા. મનીષ સિસોદિયાની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે ઈડી અને CBIને નોટિસ પાઠવી અને તેમનો જવાબ માંગ્યો. વોટ્સએપે ભારતમાં 3 મહિનામાં 22 કરોડ એકાઉન્ટ પર લગાવ્યો પ્રતિબંધ. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ, રિટર્નિંગ ઓફિસરે ભાષણના વિડીયો આધારે તપાસ શરૂ કરી. રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત, તો બીજી તરફ PM મોદીની ગુજરાતમાં એન્ટ્રીથી ચિત્ર બદલાયું. 15થી વધુ રાજવી પરિવારો ભાજપના સમર્થનમાં ઉતર્યા. યુપી જેલમાંથી છૂટતાની સાથે જ પૂર્વ સાંસદ ધનંજય સિંહનો પડકાર, મારી વિરુદ્ધ ષડયંત્ર કરનારાઓને જડબાતોડ જવાબ મળશે. PM મોદીનો આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં આજે પ્રચંડ પ્રસાર, શું ક્ષત્રિયોના રોષને ઠારવા અપીલ કરશે? કોમેન્ટ કરીને જણાવો. પશ્ચિમી દેશોના ડાયમંડ સર્ટિફિકેટ અને કાર્બન ટેક્સ ઉઘરાવવાથી ભારતના સ્ટીલ અને સિમેન્ટ સહિતના ઉદ્યોગોના નિકાસ પર મોટો ફટકો. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પેલેસ્ટાઇન અને ઇઝરાયલ સમર્થકો વચ્ચે હિંસક ઘર્ષણ. કોવિડ વેક્સિન સર્ટિફિકેટમાંથી PM મોદીનો ફોટો હટાવ્યો, સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યું આ કારણ. ફ્રાન્સમાં 13 વર્ષ સુધીના બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવાની સરકારની તૈયારી. દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યા બાદ તમામ શાળાઓને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી. કેનેડા જતા વિદ્યાર્થીઓ અને ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આવી મોટી ખબર, સપ્ટેમ્બર મહિનાથી દર અઠવાડિયે માત્ર 24 કલાક જ કામ કરી શકશે.